ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા છીએ એલજે અને અમે સાના સર્કલ સુધી દોડતા જઈએ શું શેની ચર્ચા ચાલી રહી છે? બર્થડે પાર્ટીની આમની ઓકે. બર્થડે છે તો અમે પાર્ટી તો લઈશું જ. હા. એ બેઝિકલી એની વાત થાય છે. હા, તારે આવવાનું છે? મારે આવવાનું છે. કે દિવસે છે બર્થડે? 12 તારીખ. 12 તારીખે. હું તો ઘરે હશું. આપણે ઘરેથી ઓનલાઈન પાર્ટી કરશું. ઓનલાઈન મીટ પર પાર્ટી થતી હશે યાર. ઓનલાઈન હશે. અમારે ઓનલાઈન આવો, ઓફલાઈન ન થાવું. ગૂગલ મીટ ઉપર બર્ગર મોકલી ઓલા આવે છે ને ગૂગલ મીટ ઉપર પાર્ટી કરીશું. ગૂગલ મીટ ઉપર ઓફલાઈન માં આવા લોકો આવે તો ઓનલાઈન જ સારું મારે માટે. છોડ મેં નહીં લેવી બાપા. આઈને આજે લેબ છે તો ચાલો અટેન્ડ કરી આવીને પછી 1 વાગે પાછો કન્ટિન્યુ કરું છું છૂટીને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હાલો હવે જવાનું છે વાડીએ. ટ્રેક્ટર થઈ ગયું છે રેડી. બાયણા દઈ એટલી વાર છે. શાકભાજી લેવાઈ ગયું છે ને ધોવાઈ ગયું છે. હવે જાય વાડીએ. થોડુંક નીંદવાનું રહી ગયું છે તો જવાનું છે. સવારના વાગ્યા છે 8 અને અમે આવી ગયા છે તુવેરવાળા ખેતરમાં. તો એટલો ભાગ નીંદવાનો છે, 4-5 ટુકડા. બાકીનું ખેતર આપણે નીંદાઈ ગયું. અને આજ મજૂરી નથી, કારણ કે મજૂરને દવા છાંટવા નથી એટલે આજ નથી આવ્યા. આટલું હે નીંદવાનું, 4-5 બટકા. 12:30 વાગી ગયા છે અને આપણે ખડ નીંદાઈ ગયું છે. મોટું મોટું ખડ લઈ લીધું છે અને હવે હાથીની 4 ઉથલ બાકી છે. 4 નહીં પણ 2 જ. તો એ ટ્રેક્ટર હાલે છે, બસ જવા દઈ ઘરે. અને એટલામાં હાથી હાલી ગયું તે દી એટલે આપણે રહી ગયું હતું હાથી આખવાનું. क्या बात है सर, क्या बात है सर. अरे हम तो फकीर आदमी हैं, झोला लेके चल पड़ेंगे जी. આમાં પાણી નથી એલા. क्या बात कर रहे हैं? પાણી નથી એલા. તો અત્યારે 1 વાગી ગયા છે ને અમે નીચે આવી ગયા છીએ. હેતને ધૈર્ય ઓલા હેતને વંશ બે વાછડ છે. ધૈર્ય આગળ નીકળી ગયો. બુક મારી પાસે હતી, કાલે અસાઇનમેન્ટ બતાવવાની હતી એટલે બુક દેવા હું પાછો દોડીને આવ્યો. એને બુક દેવા માટે બુક નહીં જોતી. નહીં જોતી. આપ ત્યાં અસાઇનમેન્ટ આવ્યા. ધ્યાન ના દો, લોક ચાલુ થઈ જાય તારો. અસાઇનમેન્ટ લીધું તમારું? લઈ લીધું. ઓહો. એને અસાઇનમેન્ટ લઈ મોડા એમ નહીં, વેલા છોડી દે પણ તમે મોડા આવ્યા. નહીં, અસાઇનમેન્ટ આપી દઈએ ને ફટાફટ, મસ્ત શાંતિ. હવે કાલે કઈ જ નહીં, અમે બેહી રહેવાનું. આજે 12:40 છોડી દીધા હતા. બધા નીચે હતા. આખો ફ્લોર ખાલી કરાવી બધા ફેકલ્ટીઓ ઘરે જાય છે. ખબર કેમ? આ ધૈર્ય અસાઇનમેન્ટ બુક ભૂલી ગયો ને કાલે અસાઇનમેન્ટ બનાવવાની હતી ને લખવાની બાકી હતી, જતો રહ્યો. તો હું એને બતાવવા આવ્યો તે પ્રિન્ટ કઢાવવા ગયો હતો. अरे कहना क्या चाहते हो? અસાઇનમેન્ટ બુક હતી ને, જે અસાઇનમેન્ટ લખતા હતા ને સમજો, એ બુક મારી પાસે ને જતો રહ્યો ને એને અસાઇનમેન્ટ બાકી હતું. અડધું અસાઇનમેન્ટ લખ્યું હતું. પછી बुक देवा आयो न दौड़ीने એટલે તો ન ઊભો રહ્યો તમારા તો। देखिए अभी यहाँ पर स्वच्छता अभियान भी शुरू हो गया है। देखो तीनों के तीनों है साफ सफाई कर रही है यहाँ पर।
આડો હાવેનો કહે ને ઊભો ન હોય. હા નહીં તો ખબર देखो मम्मी यहाँ कपड़े धो रही है. કારા વાળા વાવણિયા વાળી हाँ કપડા તો ધોવાઈ ગયા गारा वारा वावणिया धोए छे. પછી સવાર બાંધવા પાછા ન ગમે આવા રોજ ત્યાં રોજ જોવા પડે ત્યાં તો હું વહેલી આવી ગઈ તમારે જેમ કારણ કે મારે ટ્યુશનમાં રજા હતી केम ट्यूशन में केम रजा है? અમારા મેમ ત્યાં બહાર ગયા હે તમારા મેમ બહાર ગયા છે. તમારે સારું ને તમારા મેમ બહાર જાય તો. હા ઓ મેં કાલે મારી ટેસ્ટ છે તો અમારે ટ્યુશનમાં ટેસ્ટ ભરવાની હતી તો રહી ગઈ હઈશ चलो साफ सफाई कंप्लीट कर लो. ओके कृतिका और कृतिका की फ्रेंड है वो सभी टीचर खेल रहे हैं तो देखते हैं. गुड मॉर्निंग मैम सिट डाउन थैंक यू मैम टॉयलेट કરવા જાવ તો આપણે આંગળી નથી દેખાડવાની રૂલ્સ છે ઇંગ્લિશ મીડિયમ માં ભણો તો કેમ દેખાડવાનું કેન આઈ ગો ફોર વોશરૂમ મેમ કેન આઈ ગો ફોર વોશરૂમ મેમ અને બીજું એમ કહેવાનું છે કે પાણી પીવું હોય ને તો આમ નથી દેખાડવાનું મને કહેવાનું છે કેન આઈ ડ્રિંક વોટર મેમ કેન આઈ ડ્રિંક વોટર મેમ એક્સરી ઊભી જા આપણે હેન્ડ વોશ કરવા જાવ તો શું કહેવાનું કેન આઈ ગો ટુ હેન્ડ વોશ હા ડન બેસી જા ઊભી જા આપણે પાણી પીવું હોય કેમ કરવાનું કેન આઈ ગો ટુ ડ્રિંક Can I go for water? हाँ बेसिक है. कितना वाइड डिफरेंस होता है जब भी आपके कोई फैकल्टी यानी कि फेवरेट फैकल्टी है उसका लेक्चर हो और कभी आपको पसंद नहीं है वो फैकल्टी उनका लेक्चर हो तभी आप भी बोलने लगते हैं यार इसका लेक्चर कैसे आ गया मैं इनको कैसे सहन करूँगा. બાજુના ક્લાસમાં ભણાવવા જાવ છું તમને જેની મેમ ભણાવવા આવશે ના મેમ पेपर भी देखिए स्टूडेंट कैसे कैसे लगते हैं. इनको मैंने 0 मार्क्स दिए क्योंकि लिखा ही कुछ नहीं है. इतना सा कंटेंट वो भी सिर्फ क्वेश्चन लिखा है. हम उनको क्वेश्चन पूछते हैं सामने वो हमें क्वेश्चन पूछते हैं और देखिए नाम रोल नंबर सब डिवीज़न सब कुछ लिखा हुआ है बाद में प्लेन कुछ नहीं लिखा. ऐसे भी स्टूडेंट होते हैं आजकल. देखिए कृतिका का मम्मी का कॉल आया था कि कल तुझे टेस्ट है घर पर आ चल पढ़ाई करने बैठ. तो कृतिका यहाँ पर बैग लेकर ही आ गई और वहाँ पर जाकर क्या बोला थे हूँ जैन हूँ कीधु है ना એને એમ કીધું પીઆઈએમ કીધું આ બેગ લઈને મેં કાંઈ નથી કીધું બેગ લઈને આવવાનું. આ ત્યાં જઈને ખોટું બોલી. એને વાંચવા ઘરે બોલાવી ને એટલે એને ઘરે વાંચવા નહોતું જવું એટલે ત્યાં જઈને એમ ખોટું બોલી બીજાનું નામ દીધું કે ફિયાએ મને કીધું છે હું બેગ લઈને ત્યાં જાઉં એમ. પિયા પાકું કરાય છે એમ કઈ નહીં રહી છે હા તે પિયાને ઇંગ્લિશ આવડે જ છે કરાવે નહીં પિયા એનું કરે તારું કરે તો પિયા હું એને કામ એમ નહીં તે એમ કીધું કે ન કીધું કીધું કે નહીં સાચું બોલ નથી કીધું. હા તે કીધું કે નહીં આને સાચું કીધું તું કે નહીં કીધું તું કે નહીં તે જ ખોટું બોલે જ નહીં તું તો ખોટી જ નથી છો. કીધું. વાતે વાતે તે જ કીધું તું કે નહીં કે તો સાચું બોલ કંઈક સાચું બોલ. સાચું એમ નહીં કૃતિકાને કે કંઈક સાચું બોલ હા આમ ન હોય. સાચું બોલ દે કીધું તું જ તે કહી દે. કીધું તું હા સાચું બોલ ઘરે જઈને હવે કીધું ઘરે જઈને એમ જ કીધું તું ને તું હતો ને ત્યાં એમ કીધું ને કે ફિયાએ મને કીધું બેગ લઈને અહીં આવવાનું છે એમ. હું ત્યાં લખતો તો ન્યા આવી ન્યા આવી શું કીધું પછી તને આવીને મમ્મીને એમ કીધું
ફિયા એમ હું ત્યાં લખવા જાઉં હમ એને એમ કીધું હમ. ફિયા એમ લખવા બોલાવી तेज कंफ्यूज हो गया है કેમ બોલું ફિયાનું લેવું કે કૃતિકાનું લેવું ખોટા બોલી તો છે જ પહેલેથી હવે ઊંધું ગાલી વાંચવા માંડ કાલ ટેસ્ટ હાલો વાંચવા માંડો હવે મને કે આમાં મેક્સ કેમ લખાય એટલે મેક્સ મેં કીધું મેથ લખવું હે કે મેક્સ લખવું હે પછી આગળ મને બતાવે કે મને કે આ લખવું છે મેં દી તો સાયન્સ લખેલું હે કૃતિકા પણ જોક કરે હે તારે પેપર શેનું હે કાયો સાયન્સ નું છે કે મેથ નું હે તારે શેનું હે મારે ખાલી એબીસીડી નું છે ઓ દી તો તને આવડે હે તેજ ને એબીસીડી ફૂલ ભાઈ અત્યારે હું લખસ તું એટલે ઈ તો ઓલા લખતા હતા રામ ને ગામ ને મમ ને ઈ તારા નથી લખવું એબીસીડી લખ નાખ એક વખત એટલે આપણે થઈ ગયું ને આ ઘરે લખતો હતો ઘરે લખતો હતો આપણે કઈ કરવાની જરૂર જ નથી હા તેજ નું તો પાકું કામ હોય અત્યારે વાગી ગયા છે 8:30 અને અત્યારે અમે જમીને આવતા રહ્યા છીએ અમે આજે જમવા ગયા હતા પંજાબી થાળી સાબર જમી અને આવતા હતા ને તો વરસાદ ચાલુ થઈ ગયો એકદમ જોરદાર વરસાદ આવ્યો જો આ પલળી ગયા આખો પલળી ગયો મૂન જીત બે પલળી ગયા આખા અને પછી અત્યારે આવ્યા ને તો વરસાદ રહી ગયો અમે આવતા ત્યારે આખા રસ્તામાં વરસાદ આવ્યો ને અમે પલળી ગયા અને પછી આવ્યા ને એટલે રહી ગયો વરસાદ આવે જ ટાઈમમાં આવે જ્યારે ન જોતો હોય ને ત્યારે વરસાદ આવે જોતો હોય ત્યારે ના આવે એવું કરે વરસાદ તો કંઈ નહીં અત્યારે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરી છે વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો